જય સ્વયંભૂ કહે છે કે 3 પ્રકારની લક્ષણા ભાગ ત્યાગ લક્ષણા કોને કહેવામાં આવે છે અને આવી કેટલા પ્રકારની લક્ષણા છે એ બતાવવા કૃપા કરો. અજહતી, જદજતી એમ 3 પ્રકારની લક્ષણા છે. તેમાં જ્યાં વાક્યમાં પદનો સમગ્ર અર્થનો ત્યાગ થાય તેનું નામ જહતી લક્ષણા છે. જેમ કે ગંગાના નામ પ્રતિ સતી આ વાક્યોનો શબ્દાર્થ કરવામાં આવે તો ગંગાજીમાં ઘોષ એટલે ગાયોને બાંધવાનો વાડો રહેલો છે એવો અર્થ નીકળે. પરંતુ ગંગાજીના પ્રવાહમાં ગાયોનો વાડો હોઈ શકે નહીં. એટલે ગંગા મૈયા એ પદના શબ્દાર્થ છોડી દઈને ગંગાના તટે એવો લક્ષ્યાર્થ કરીને ગંગાના કિનારા પર ગાયોનો વાડો છે એવી લક્ષણા થાય છે. આ પ્રકારની લક્ષણાને જહતી લક્ષણા કહેવામાં આવે છે. પરંતુ આ લક્ષણા મહાવાક્ય તત્વમસીમાં લાગુ પડતી નથી. કારણ કે આ લક્ષણા લગાવવાથી મહાવાક્યના જાણવા યોગ્ય શુદ્ધ ચૈતન્યનો પણ ત્યાગ કરવો પડશે. આ મહાન અનર્થના કારણથી તેમજ સિદ્ધાંતથી પદના વાસ્યાર્થ રૂપ એક રૂપ અંશ ને છોડીને લક્ષ્યાર્થ રૂપ એક જ અંશને ગ્રહણ કરવો જરૂરી બને છે. એ જહતી લક્ષણા લાગુ પડવાથી બની શકતો નથી. માટે અહીં ત્રીજા પ્રકારની જહદહતી લક્ષણા લાગુ કરવી જોઈએ. આ પ્રકારે બીજી અજહતી લક્ષણા વાક્યના સંપૂર્ણ અર્થનો ગ્રહણ કરવામાં આવે છે. તેમાંના કોઈ અર્થનો ત્યાગ નથી થતો. જેમ કે શોણો ધાવતી આ વાક્યોનો શબ્દાર્થ લાલ દોડે છે એવો થાય છે. પરંતુ આવા અર્થથી લાલ રંગ દોડે છે એવું જ સમજી શકાય. પરંતુ કોઈ રંગ કે ગુણ દોડી શકે નહીં. માટે એનો અર્થ એમ કરવો જોઈએ કે જેનો રંગ લાલ છે તેવો ઘોડો દોડે છે. આ વાક્યમાં લાલ રંગ સાથે ઘોડો શબ્દ ઉપરથી ઉમેરવો પડે છે. આવી લક્ષણાને અજહતી લક્ષણા કહેવામાં આવે છે. પરંતુ દ્રષ્ટાંતમાં બતાવેલી આ લક્ષણા પણ ઉપરકોત મહાવાક્યમાં લાગી શકતી નથી. કારણ કે આમ કરવાથી પદના વાક્યમાં તથા તેના સંબંધમાં કોઈ અન્ય અર્થનું ગ્રહણ કરવું પડે છે. પરંતુ આ મહાવાક્યમાં તત્વમાં નામના વાસ્યાર્થનો ત્યાગ કરીને માત્ર લક્ષ્યાર્થને ગ્રહણ કરવો યોગ્ય હોવાથી અહીં જ જહદહતી લક્ષણાને ગ્રહણ કરવામાં આવે છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.